ગિરનાર એના જે પગથિયા છે એ જે વિસ્તાર છે ત્યાં એ ફરે રાખે છે, કેમ કે હવે જે ચિંતા છે વન વિભાગ અને એની ટીમની કે આ પ્રાઇડ જ્યાં સુધી ત્યાં છે ત્યાં સુધી એમણે દરેક દિવસ એલર્ટ રહેવું પડશે, કેમ કે મોડી રાત્રે 3 નર સિંહોની અવરજવર છે તો જોવા મળી હતી। રાતભર પેટ્રોલિંગ થી સ્થિતિ સંપૂર્ણ કાબુમાં રહી। સિંહો સુરક્ષિત રીતે અભયારણ્ય વિસ્તારમાં પહોંચ્યા। વન્યજીવ દેખાય તો શાંતિ જાળવવાની અપીલ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના ગિરનાર પર્વત પર ફરી એક વખત સિંહો દેખાયા છે। જી હા, જૂનાગઢના ગિરનાર પર ફરી એક વખત સિંહ દેખાયા। મોડી રાત્રે 3 નર સિંહોની અવરજવર છે તો જોવા મળી હતી। જૂના અને નવા પગથિયા સિંહોએ સુરક્ષિત રીતે પાર કર્યા। વન વિભાગ આખી રાત હાઈ એલર્ટ પર રહ્યો। શાસન ટ્રેકર ટીમે પણ સતત સિંહોની અવરજવર પર નજર રાખી। રાતભર પેટ્રોલિંગથી સ્થિતિ સંપૂર્ણ કાબુમાં રહી। સિંહો સુરક્ષિત રીતે અભયારણ્ય વિસ્તારમાં પહોંચ્યા। માનવ અને વન્યજીવ સંઘર્ષની એક પણ ઘટના ન બની। વન વિભાગની સતર્કતાથી અનિચ્છનીય બનાવ છે તે ટળ્યો હતો। શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઈ। રાત્રે એકલા નહીં જૂથમાં જ અવરજવર કરવાની પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી। નાના બાળકોને એકલા ન છોડવા વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી। વન્યજીવ દેખાય તો શાંતિ જાળવવાની અપીલ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી। ત્યારે સુરક્ષિત અંતર રાખવા પણ પ્રવાસીઓને ખાસ સૂચના આપવામાં આવી। થોડા દિવસો પહેલા ગિરનારની સીડી પર 9 વર્ષના બાળકને સિંહે ફાળી ખાધો હતો। ત્યારબાદ શ્રદ્ધાળુઓમાં પણ ફફડાટ હતો અને વન વિભાગ છે તે પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું હતું। ત્યારે ગઈકાલે પણ જે રીતે સિંહોના આટાફેરા છે તે ગિરનારની સીડી પર જોવા મળ્યા અને ગિરનારની સીડી પર મોડી રાત્રે 3 સિંહોની અવરજવર જોવા મળતા વન વિભાગ છે તે પણ હાઈ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું હતું। વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે ગિરનારની સીડીઓ પર સિંહોની અવરજવર જોવા મળી રહી છે, ત્યારે ગઈકાલે પણ મોડી રાત્રે 3 નર સિંહોની અવરજવર જોવા મળતા વન વિભાગ આખી રાત સતત એલર્ટ પર રહ્યું હતું। ઉમંગ, આ જે ઘટના છે એનાથી એક વાત હવે બિલકુલ નિશ્ચિત થઈ ગઈ છે કે આ ત્રીજી ચોથી ઘટના છે બહુ નજીકના સમયમાં કે જેમાં સિંહ ગિરનાર પર્વત કે એના આસપાસના વિસ્તારમાં દેખાયો હોય અથવા તો સિંહબાળ એની સાથે સિંહ કે સિંહણ દેખાય હોય। એનો અર્થ એવો થાય છે કે પ્રાઇડ ત્યાં છે, સિંહની એક આખું પરિવાર ત્યાં છે અને ગિરનાર એના જે પગથિયા છે એ જે વિસ્તાર છે ત્યાં એ ફરે રાખે છે, કેમ કે દર થોડા દિવસે સાઇટિંગ થવું એનો અર્થ એવો થાય છે કે સિંહ ત્યાં છે, એનો પરિવાર છે। વન વિભાગે જે કમનસીબ ઘટના બની ગિરનારના પગથિયા પર, એના પછી એક એક્શન પ્લાન ઘડ્યો હતો। વધારાના ટ્રેકર મૂકવામાં આવ્યા હતા। વનકર્મીઓની ડ્યુટી મૂકવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના બીજી વાર ન બને। એટલે એક્શન પ્લાન તો કામે લાગ્યો જ છે। અહીંયા પણ માનવ સાથે ઘર્ષણની કોઈ ઘટના બની નથી, પણ એની સાથે સાથે હવે જે ચિંતા છે વન વિભાગ અને એની ટીમની કે આ પ્રાઇડ જ્યાં સુધી ત્યાં છે ત્યાં સુધી એમણે દરેક દિવસ એલર્ટ રહેવું પડશે, કેમ કે શ્રદ્ધાળુઓ ત્યાં આવતા જતા રહે છે અને જો ત્યાં સિંહના પ્રાઇડની એક્ટિવ મુવમેન્ટ હોય તો ફરીથી ઘર્ષણ થવાની સંભાવનાઓ પણ એટલી જ રહે છે। એટલે આ ઘટનાથી, આ વિડીયોથી એ વાત સાબિત થાય છે કે ત્યાં વનકર્મીઓને અને ખાસ કરીને વન વિભાગને એલર્ટ રહેવું પડશે જેથી કરીને બીજી વાર કોઈ એવી ઘટના ન બને અને જે શ્રદ્ધાળુઓ છે એમાં પણ એવો ભયનો માહોલ ન ફેલાય, કેમ કે ગિરનાર જે આવતા જતા શ્રદ્ધાળુઓ છે દર્શન માટે, એમને જ્યારે પગથિયા ચડવા હોય તો એમને પણ એ ભય ના રહેવો જોઈએ કે અહીંયા સિંહ છે, મારે આ ધ્યાન રાખવું પડશે અથવા તો હુમલો થવાનો ડર ના લાગવો જોઈએ। એ પણ એટલું જ જરૂરી છે।
ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.